મહેન્દ્રભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મેષ રાશિ એટલે જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજે પ્રોપર્ટીને લગતા કોઈ પણ કામકાજમાં રાહતના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. બીજું, શત્રુઓ ઉપર વિજય મેળવી શકાશે. આજે પારિવારિક તણાવના કારણે માનસિક અશાંતિ ન રહે એનું થોડું ધ્યાન આપવું પડશે. કામકાજમાં કદાચ જવાબદારીમાં થોડો વધારો થાય તેવા પણ યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. વૃષભ રાશિ બહુ અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાશે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે, પીડા હશે તો એમાં રાહત થશે. ધંધાકીય કામકાજની અંદર પણ લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામ સોમવારથી જયારે કરવાના થાય ત્યારે આજથી કરેલું લેશન તમને કામ લાગશે. 2 દિવસની રજાઓ હોય, પ્રવાસ કે યાત્રા કરવાની હોય તો પણ તમે કરી લેજો તૈયારી, કારણ કે સારા યોગ દેખાઈ રહ્યા છે. વાત કરીએ મિથુન રાશિની, કચ્છ મિથુન પ્રોક્તા જમીનને લગતા કામકાજની અંદર ફાયદાના યોગ પ્રબળ બની રહ્યા છે. માતા તરફથી આશીર્વાદ મળે તો સમજી લો તમારું કાર્ય સિદ્ધ થાય. ધંધાકીય ક્ષેત્રમાં નવી સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. પરિવારનો સુંદર સહયોગ તમને પ્રાપ્ત થશે, કારણ કે આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. જય ગણેશ. મહેન્દ્રભાઈમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ તો જેના અક્ષર ડ અને હ છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે સમજદારીથી જેટલું કામકાજ કરીએ એટલો જ આજે કામકાજમાં લાભ થવાનો છે. પારિવારિક સુખની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે વધારો થશે. મોટા ભાઈઓ દ્વારા લાભ થવાની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે. કોઈ પણ રોકાણ કરેલું હશે તો આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર ઉન્નતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. સમજ્યા વગરનું રોકાણ નુકસાન ન કરાવે એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. પારિવારિક સહયોગ તો સારો મળશે જ, પણ ખોટા લોકોથી દૂર રહેજો આજના દિવસ માટે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકો તમને પરેશાન ન કરે એના માટે થોડું ધ્યાન રાખજો. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે એવા જાતકો માટે સ્વાસ્થ્યમાં સાચવવું પડશે. આજે ખાસ કરી આત્મબળથી તમે કામકાજ કરશો તો વધારે ફાયદો થશે. નવા રોકાણો કરવાના હોય તો ધીરજથી કરજો આજે, કારણ કે થોડુંક સૂચવી રહ્યા છે, ગ્રહ સંકેત કરી રહ્યા છે કે રોકાણ ધીરજથી કરવું. જીવનસાથી સાથે પ્રવાસ યાત્રાની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? જે વધારવું ના હોય તો એ વધી જાય, એ નખ, વાળ અને દેવું. શું કામ ખબર? ખોટા ખર્ચાઓ કરીએ એટલે. ર અને ત અક્ષરવાળા તુલા રાશિવાળા જાતકોએ આ વાત વિચાર ઉપર ધ્યાન રાખવું પડશે. ખોટા ખર્ચા પર તો કાબુ રાખી શકાય કે ના રાખી શકાય? આજના દિવસ માટે પ્રયત્ન તો કરજો. કોઈ નવા આવકના દ્વાર ખુલે એવા પણ યોગ આજના દિવસ માટે ખૂબ સારા બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજ હોય તો આજના દિવસ માટે સાચવવું પડશે. બીજું, માનસિક ચિંતા પણ થોડી રહેશે. આજે સાચવીને કામકાજ કરજો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર જેના જાતકો વૃશ્ચિકના આર્થિક બાબતની વાત કરવામાં આવે તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. આકસ્મિક ધન લાભની શક્યતાઓ પણ છે. ઉઘરાણી બુઘરાણી હોય તો થોડું ધ્યાન આપજો, કંઈક સારો પરિણામ મળશે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું આજે નિરાકરણ આવશે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખજો અને લાયસન્સ ને હેલ્મેટ ને બધું પછી હાથે રાખજો, નહીં તો હવારમાં સારી મજાની આવક તમારી ઓછી થશે. વાત કરીએ ધન રાશિની, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર સેવા જાતકો માટે આવકના સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. વાહન લેવાના સારા યોગ છે. આગામી સમય સારો છે તો આજથી રોકાણ કરજો થોડું. કોઈ નવું ઘર લેવાનું હોય તો પણ એ દિવસ સારો જ આજે. સહકર્મચારીઓનો સહયોગ તમને પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે. ઘણી વખત બિલકુલ. હવે મહેન્દ્રભાઈ, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર સેવા જાતકો માટે જીવન સાથીનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થાય. આવકમાં એક વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાશે. નાની નાની મુશ્કેલીઓ હશે તો ચોક્કસ એક સારો માર્ગ પણ મળશે. આજનો દિવસ માટે એકંદરે સારો છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવનની અંદર સારી સુખાકારીના પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. બહારના કામકાજમાં સારા આવક અને સારા લાભની શક્યતાઓ પણ પ્રબળ દેખાય છે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે એવા પણ યોગ બની રહ્યા છે. તબિયતની બાબતમાં સમય થોડો ઠીક નથી આજના દિવસ માટે, થોડુંક સાચવી અને કામકાજ કરજો. પહેલું સુખ તે જાતે ન રહ્યા. હવે વાત કરીએ મીન રાશિની, દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા જાતકો માટે વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે. આજે ધંધાને પરિવારને બને ત્યાં સુધી સાથે ના રાખો, અલગ અલગ રાખો. યાત્રા પ્રવાસના યોગ તો સારા બની જ રહ્યા છે,
પરિવારમાં સાધારણ અશાંતિ પણ જણાશે આવા પણ યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ.